ભાઈ છે હું નીચે ખાતો તો કેરી તો મારો વાડ લીધો બોલો આને કેટલી લઈ લઈ તો કઈ જમી લીધું અમે જમીન તો બહાર બેઠા હતા બધું કામ પતાવીને પાછા અમારે તો પાછું ચાલુ થઈ ગયું ખાવાનું પપ્પાને કેરી જો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈઝ સવાર બંને જણા એ ભાઈ બહુ મસ્તી કરે સવારે ખરેખર ગાઈઝ છે ને 5 વાગે ઉઠે ને પછી 8 વાગ્યાથી જાગે આપી રાધે રાધે કહી દે બધા ગાઈઝ ને ગાઈઝ રાધે રાધે કહી દે રાધે 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 કહો બેટો રાધે રાધે કહો બધા જય શ્રી કૃષ્ણ રાધે રાધે કહી દો બધા બેટા તો ગાઈઝ ચાલો ઉઠી જાય બ્રશ કરી લીધું ને ચા પીવાનું બાકી છે કારણ કે નાવાનું બી બાકી છે અમારા શિવાંશ બંનેના શિવાંશ તો બપોરે ના છે અમારે નહીં શિવાંશ શું જોવે હે રાધે રાધે કહી દો બેટા બધા રાધે 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 કહી દો રામ રામ કહી દો બધા રામ રામ જય માતાજી ગુડ મોર્નિંગ કહી દો બધાને ભાઈ ચા થઈ ગઈ હવે ચા પી લેશું તમારે પી જાય છે સવાર સવારમાં ચા પી બધું સેવ ચા પી દે દે તો ઓટી પી જો ઓટાઈ જો ઠંડી લાગે ગાઈસ તો ચલો ભાઈ ચા પી લે ચા પી બેઠી લગન में जाओ ना ચાલો ગાઈસ ચા પી લે તમારે પી જાય નહીં બેટું ચા પીવાની તાર પીવાની હે દુકાન ચા પી હે ને ચા નહીં પીવા બેટા ચા પીવાની જ નહીં દૂધ પીવાનું બેટા ને દૂધ પીવાનું હા સુમિત તો હવે જાય સુમિત નોકરી હા જશે મમ્મી તો જઈ ચાની મેં હવ સાહેબ પપ્પા શિવાંશને કરે ગુડ મોર્નિંગ કમલ ભાઈ અત્યારે કારણ કે બહારથી હું લાવ્યો તો ઘાસ લીલું તો ગાયોને ત્યાં નાખી દીધું ખાવા માટે અને ગાઈસમાં હવે જઉં છું પાણી ભરવા માટે પાણી પતી ગયું અને શિવાંશ માટે આપણે દૂધ લેવાનું હતું સ્પેશિયલ પહેલાં ગાયને ઘાસ નાખી દીધું અને હવે અત્યારે જઈશ હવે પાણી બી ભરવું છે અને શિવાંશ માટે દૂધ લેવા જવું છે જઈશું અત્યારે દૂધ લેવા માટે કારણ કે ગાય છે ને આથી કમસે કમ 5-7 વર્ષ પહેલાં ગાય જ નહોતું અહીંયા તો અત્યારે જોરદાર બધું થઈ ગયું શોપિંગ મોલ બધી જોરદાર બધું પેટ્રોલ પંપ હોસ્પિટલ સ્કૂલો ટોટલી 9:30 થઈ ગયા અને અહીંયા મસ્ત મજાની પપ્પા વઘારેલી ખીચડી ખાય છે એ ડુગુ શિવાંગ એને ખબર કે અંદર પાણી બોલ તો અહીંયા પપ્પા મસ્ત મજાની વઘારેલી ખીચડી ખાય મેન કોમલ ભાભી બંને જણાએ ખાઈ લીધી હા મેં ડુગુ મારી છોકી બસ કમ્પ્લીટલી નહીં તૈયાર થઈ જાય ને માતાજીની સેવા પૂજા એ તો લોકો હવે કે આપણે દર્શન થઈ જાય માતાજીને હવે ગાઈશ નોકરી જવાનો ટાઈમ થઈ ગયો તો હવે જશું નોકરી ટિફિન પહેરી ગયું જય મા કુળદેવી ચામુંડા માળી જય મારી માવડી તો ચલો ગાઈશ હવે જશું નોકરી ને મળશું સાઈડ સાંજે નોકરીથી જવું ઘરે ને વાગી જશે 6:30 અને ગાઈશ જો આ સામેની સાઈડ પર ને ડેલી ટ્રાફિક હોય કમસે કમ 2-3 કિલોમીટર ટ્રાફિક હોય એ બાજુથી બધા ફેક્ટરીને આવવાના માણસો અને આ બાજુ જવાના માણસો એટલે ઓછો હોય ચલો ગાઈસ હવે હું જઉં છું ઘરે પહોંચી ગયો છે ત્યારે નવાપુરા ત્યાં થોડી ગરમી ઓછી લાગે અને વાદળછાયું વાતાવરણ છે એટલા માટે થોડી ગરમી ઓછી છે હવે જશું તો દરેક વખતે કમસે કમ 20 મહિના છે જય બાબાની જય રામાધાણી ત્યાંથી રામાપીનું મંદિર છે નવાપુરા ડેલી દર્શન કરવાના અંદર તો નહીં જાય પણ બહારથી ડાયરેક્ટ રામાપીના દર્શન કરવાના જય બાબાની જય રામદેવી ગોપાલ ને કોમલ ભાભી ને અમારા શિવાંશ જોવે ટીવી ને ટીવી જોવાનો બહુ શોખ એટલે ટીવી જોવે મસ્ત મજાની અને અમે બધા ચા પીવા બેઠા નહીં મમ્મી
હા નોકરીથી જઈને આવી ગયા ઘરે ને અમારા માટે બિસ્કિટ લઈને આવ્યા ને છોકરા એટલો બખારો કરે ને ને અહીંયા મારી મમ્મી એને બનાવે છે પપ્પા માટે ચા અને ગાય છે ને ખીચડી મૂકીને અમે હે ને બહાર બેઠા હતા ને ખીચડી મૂકીને બહાર બેઠા હતા ને ખીચડી બોલી તો અહીંયા ગવાર ને લસણ બે કરી નાખ્યું હે હા આ ખીચડી નહીં વરી આય હાય ઓ માય ગોડ જે વરી ખબર બરાબર નહીં આની વરી પણ જે સિવાય ખીચડી મૂકી હતી વરી જી નહીં મમ્મી એકદમ તપેલી વરી જી દેખાડું ગાઈશ હો એકદમ આજો તપેલી અંદર દેખાતી નહીં મમ્મી બહુ જ બરી હાય મસ્ત મજાની ચા બનાવશે હવે પપ્પા માટે બહુ જ જલન હતી કેટલા વાગ્યા હા 7 વાગ્યામાં આવ્યા 7 વાગ્યામાં થોડીક મિનિટની જ વાર તો એમાં બી પપ્પા માટે ચા બની ભેટી મંગાવી હતી ક્યાંથી મંગાવી હતી અહીંથી મંગાવી હતી એટલે મારો મોટો ભાઈ લઈને આવ્યો હોય લાલો રત્નાગીરી નહીં તાલાગીરની પ્રખ્યાત કેસરગીરી જો તલાલા નહીં લખી જો ત હે નકરો ત નહીં જો આ સાઈડ લખેલું હશે આ સાઈડ એવું લખેલું હા તાલાલા તો તમે તલાલા કરો ગાઈસ મારી ઉડાડ તમે પપ્પા જુઓ હો ટીવી ને મમ્મી પપ્પા માટે બનાવે ચા કોલાઈન સિવાંશ બંને જણા ઉપર છે મોટા બગા ખાય હે હુઈ રહ્યો હે ખીચડી બરી પાસ્તી આવે મમ્મી બનાવે અહીંયા બાજરીનો રોટલો મસ્ત મજાનો ને અહીંયા બીજો બનાવે નહીં એવું આવી ગયું નહીં તો બરે કોઈ છે કોને નહીં ભાવતો બાજરીનો રોટલો મને પણ નહીં ભાવતો પણ ગવાનું શાક તો ના ભાવતું તો ના જ પડે ને તને બધું ભાવે તો અહીંયા સ્લાટ કાપી મૂક્યું છે અહીંયા ડુંગળી શું કહેવાય કેપ્સિકમ ને ટામેટો ને પપ્પા બહાર બેઠા છે પાછો નીચે આવી ગયો એને ઊંઘ જ નહીં આવતી નહીં શિવ જો હું ગોલો એ ટોલી હા કઈ સમય ફાઇનલી જમવા બે ગયા મસ્ત મજા જમવાનું બનાવી દીધું તો ચલો કઈ તો બધા જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે ને અમારા શિવાંશ જોવે ટીવી એના લીધેથી નંબર પણ આવું કાઢીને જોવાનું નહીં તો કઈ જમી લીધું અમે જમીન તો બહાર બેઠા હતા બધું કામ પતાવીને પાછા અમારે તો પાછું ચાલુ થઈ ગયું ખાવાનું પપ્પાને કેરી જો તમે જમીન તમે કેરી ખાઈ લીધી હા માં નથી ખાવી મેં તો ગોટલો જ ખાધો હતો કેરી નથી ખાધી બગા એટલે ગાઈસ મસ્ત મજાની ફ્રીઝરમાં મૂકી દીધી એટલે એકદમ ઠંડી થઈ ગઈ ને બઢિયા ઠંડી હોય ને તો ખાવા મજા આવે એમ અમારે કેરી પેટી તો ચલો દર ખબર નહીં પપ્પાને ખાવા જતું અજય વાળી 1200 વાળી હોય 4 દાડા જ રહે કે 5 દાડા બહુ તો સમોસા નહીં તો બધી આપણે ખાવા વાળા ઘણા માણસ ત્રણ તો છે 10 કિલોની કેરી જે આવી બીજી કાપે એવું અમારે તો એવું નહીં કે તો વધારે આગળ જતા એટલે ખબર વધારે દી કે કાપી ખાઈ જાય હાલ તો મને ક્યારે ભાગીને કહો કાપી નાખજે એટલે હું સોતરા ખાઈ લો તને ખાઈ લો ખાઓ મળશે મેં તો હશે બતાવો તમને કહીશ ટોયલેટ ખાને ગયો સુમિત અમારો સીમાંશ ઉપર ઉઈ ગયો હે લકડા સોડા રાખ્યા તમને થોડીક શરમ ના બે પેલી પેટી ઉપર લેતા જાવ તમે ઉપર રૂમમાં મેં લઈ હા કેરીને ગોઠવી નાખજો મસ્ત મજાની સુમી જશે તો શું કરે દૂધ કરી જીવા બહાર સુમિત આવી જાઓ કેરી ખાઈ લે જો બે ને ગતે ત્રણ ને બે પાંચ થઈ જાય કેમ મેં તો બે જ ચીરી કાઢી હતી 2-3 કાઢી હતી મમ્મી ના પડે હતી મેં દૂધ પીધું ને મમ્મી કીધું કેરી ના ખાઈશ કે મેં દૂધ પીને ખાવા જ લાયા બીજે લાવશું તો આ કેરીના ગોટલા હુકવી નાખવાનો હું
ગિરનારની કેરી જુનાગઢની કેરી તાલાલા તાલાલા નહીં તો પપ્પા से કે તાલાલા है ચાલ ને મને કે તાલાલા લાલો લાલસ્મિત નહીં હમ. એમાં લાલો લાવ્યો ગાઈસ કેરી એમની પેટી લાવ્યો મારા બહેનને બીજીની લાવ્યો પેટી દિવાળીની લાયો હા દિવેમની લાવ્યો જો તો ઘરે પણ ક્યારે બચી સોતરા જાય ને ખાઈ જવાય ખેંચ્યા કરતા હું ખેંચી મસ્ત કેસર કેરી है काप काप ना पड़ा हवा तो उन्हीं આપણે હોતા નહીં ખબર તમે બે હોતા નહીં કે જણા હું સુમિત તો વાત કરે તમે 11 વાગે જાઓ હું પપ્પા કાપી ખાઈ હું પપ્પા બે પેટ લઈ જતી તા પેટ લઈ જતી હાથ પાછી લેતા નોકરી હું પપ્પા બે ખાતા આ લોક છે વાગે તમે પોઠે પાછી ચપ્પે કાપી નાખો પૂઠામાં એ લોકો મારે રહી ના જાય કાપો નાખ સુમિત નહીં કે મેં એક એક કાપી નાખો કાપી દો ના હોય તો ખાલી કો ખાવા તો લાયા અહીં તો બી ના ના જમણ હા નકર સોતરા સોતરા બતાવ ના રે ના મેં ભારી આને રસ બનાવવાની જરૂર છે જબી હેડે પાછો સંગમ મંગમ મારતું બી ચલો વિડીયો એન્ડ કરી દઈશું આપણે હવે પાણી આપીશ કોકરો કરી દે તો કોઈ જમી લીધું ચારનું એમ બહાર બેઠા હતા ને પપ્પાએ પણ કેરી પણ કરી સુમિતને 2 કેરી કરી લીધી અને હવે થોડા બેઠા મેં જઈશું ઉપર જ હવે સીધા અમે આવી જશું ને એમ નહીં ધાબા પર જઈને તો મેં આ તો માથું તો ધોઈ નાખ્યું કારણ કે મારે નોકરી વાર જવાનું ને પછી મારો ટાઈમ રહેતો નહીં પણ વાળ મોટા ધોકાતા જલ્દી નહીં મારા વાળ એટલે આખો દિવસ પાછા કાપી દો ના ભાઈ કાપાય નહીં મને કાપી નાખે જીવ ભરી જાય આ સજુ જ બરાબર મને પણ એવું છે એટલે હવે માથું મારતું ધોવાનો ટાઈમ જ રહેતો નહીં એટલે આ તો ધોઈ નાખ્યું મેં ભાઈ છે હું નીચે ખાતો તો કેરી તો મારો વાડ લીધો બોલો આને કેટલી લઈ લાવી વાત ના હોય ગઈ કેટલી લઈ લાવી હા 2 ત્યાં પાય પડે મને કરી બચી કરી અરે પણ નીચે ખાઈને ના હોય ઉપર ઠંડો વાતાવરણ મસ્ત આવે એટલે મજા આવે ખાવાની આજ ગુરુવાર છે ને લાગતું નહીં કે શનિવાર આવે હા પગાર થાય જ છે હમણાં બીજી લાદી બેટી હા ના આવત કઈ નહીં શનિવાર નહીં હોય કેટલા પેટી આવે 1100 1200 નહીં હા બીજી કંપની પૈસા માગું કરી લેવું જોઈએ પેટી બરાબર બનાવજો બીજી હતી તું એ ખાઈને તારો પડસાયો ખાઈ દો હાલો સાચી વાત તો ગાઈસ વિડીયો હવે એન્ડ કરશું મારો તો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ રામ મળી રામ જય કુકાર મેલડી